પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં જોરદાર કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 2400થી વધુ પોઈન્ટનો કડાકો, ભારે ઘટાડા સાથે શેર માર્કેટ ખુલ્યું। નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો। નિફ્ટી બેંકમાં 2400થી વધુ પોઈન્ટનો કડાકો છે। નિફ્ટી મિડ કેપમાં પણ 2000થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। ત્યારે હજી સપ્તાહનો પહેલો દિવસ અને પહેલા દિવસે જ શેર માર્કેટ કે જે જોરદાર કડાકા સાથે ખુલ્યું। વધુ માહિતી સાથે માફ કરશો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, હજી તો સપ્તાહનો પહેલો દિવસ અને માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું છે, કયા પરિબળો જવાબદાર? આપની વાત બિલકુલ સાચી છે। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારની જે શરૂઆત થઈ છે તે એકદમ ઘટાડા સાથે થઈ છે અને તેની પાછળનું માત્ર ને માત્ર મુખ્ય કારણ જોવા જઈએ તો જે રીતે મિડલ ઇસ્ટ કન્ટ્રી ખાતે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને યુદ્ધ હવે એક સપ્તાહથી પણ આગળ વધી રહ્યું છે અને ક્યાં જઈને અટકશે તે અત્યારે ખ્યાલ નથી આવતો। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તેમાં જોવા મળી રહ્યું છે અને માત્ર 7 જ દિવસમાં ક્રૂડના ભાવ 60%થી વધારે વધી ચૂક્યા છે, જે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકા ગાળે અતિશય નેગેટિવ સમાચાર ગણી શકાય। અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી 3%થી વધારાના ઘટાડા સાથે અત્યારે ભારતીય શેરબજારમાં કારોબાર કરી રહ્યા છે। જી જયદેવસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આભાર। ત્યારે સેન્સેક્સ કે જેમાં પણ 2400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ભારે ઘટાડા સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટ ખુલ્યું। નિફ્ટીમાં પણ 700થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। નિફ્ટી મિડ કેપમાં 2000થી વધુ પોઈન્ટનો કડાકો છે। નિફ્ટી બેંકમાં 2400થી વધુ પોઈન્ટનો કડાકો।